અને સમય થઈ ચૂક્યો છે ન્યૂઝરૂમ લાઈવથી આપની સાથે જોડાવાનો હું છું જગદીશ અને ન્યૂઝરૂમ લાઈવમાં સૌથી પહેલા શરૂઆત કરીશું એટીએસને મળેલી એક મોટી સફળતા ભારતની સુરક્ષાને પડકાર આપનારા કેટલાક બાંગ્લાદેશીઓની ધરપકડ કરી લેવામાં આવી છે, જેમાં 4 બાંગ્લાદેશી ઘૂસણખોરની મુંબઈ એટીએસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી। લોકસભા ચૂંટણીમાં ખોટા પાસપોર્ટના આધારે તેમણે પુરાવા ઊભા કર્યા, એટલું જ નહીં તેમણે વોટિંગ પણ કર્યું હતું અને આ તમામ બાંગ્લાદેશી આરોપી સુરતમાં રહેતા હોવાનું પણ સામે આવ્યું છે। ખોટા ડોક્યુમેન્ટ્સના આધારે પાસપોર્ટ સહિતના પુરાવા ઊભા કરવામાં આવ્યા હતા અને આ ખોટા પાસપોર્ટના આધારે સાઉદી અરેબિયામાં એક આરોપી નોકરી માટે ગયો હોવાના પણ પુરાવા મળ્યા છે। આરોપીઓના આતંકી કનેક્શન અંગે એટીએસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। અગાઉ પણ આ 4 આરોપીઓની મુંબઈ એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને ફરી એક વખત એટીએસની કાર્યવાહીમાં આ તમામ બાબતોને લઈને એક મોટો ઘટસ્ફોટ થયો છે। 4 બાંગ્લાદેશી ઘૂસણખોરની મુંબઈ એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી। આ પહેલા પણ કેટલાક બાંગ્લાદેશી ઘૂસણખોર તેમની ધરપકડ થઈ ચૂકી હતી। સંવાદદાતા સચિન પાટીલ ફોનલાઈન પર। સચિન, પૂરી વિગત। જગદીશ, જે આખો મામલો છે, મામલામાં સૌથી મહત્વની બાબત એ છે કે જે બાંગ્લાદેશી ઘૂસણખોરો છે જેમને ધરપકડ મુંબઈ એટીએસ દ્વારા કરવામાં આવી છે, એ બાંગ્લાદેશી ઘૂસણખોરોએ સુરતમાં રહેતા હોવાના પુરાવા ઉભા કર્યા છે અને ખોટા પાસપોર્ટના આધારે જે છે એ લોકસભા ચૂંટણીમાં મતદાન પણ કરેલું છે। આખી ઘટનામાં એટીએસની જે તપાસ થઈ છે એમાં એક બાબત મહત્વની એ પણ સામે આવી છે કે આ જે આરોપીઓ 4 પકડાયા છે એ 4 આરોપીઓમાંથી એક આરોપીએ સાઉદી અરેબિયામાં જે પાસપોર્ટ બનાવ્યો છે એના નોકરી પણ મેળવી છે। એટલે હવે મુંબઈ એટીએસ જે છે એ તપાસ એ દિશામાં કરી રહી છે કે આ 4 વ્યક્તિઓ જે મુંબઈમાં હાલ રહે છે અને મૂળ બાંગ્લાદેશી છે, ત્યારે આ જે આરોપીઓ છે બાંગ્લાદેશી ઘૂસણખોરો છે એમના કોઈ આતંકી કનેક્શન છે કે કેમ, કારણ કે ભારતના પુરાવા બતાવીને પાસપોર્ટ બનાવીને તેઓ જ્યારે સાઉદી અરેબિયામાં કે વિદેશમાં નોકરી મેળવતા હોય તો એ બાબત ચિંતાજનક પણ કહી શકાય અને એ દિશામાં મુંબઈ એટીએસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। અને એક મહત્વની બાબત જગદીશ જે આમાં સામે આવી છે એ છે કે આ આરોપીઓની પહેલા પણ જે છે ધરપકડ કરવામાં આવી હતી અને મોડસ ઓપરેન્ડી આ લોકોની જે સામે આવી છે એ પ્રકારની આવી છે કે અગાઉ પણ જ્યારે એમની ધરપકડ થઈ અને કોર્ટમાંથી જામીન મેળવ્યા આ જ બાબતને લઈને ત્યારે ફરીથી આ પુરાવા ઉભા કરીને તેમણે આ પ્રકારનું કૃત્ય આચર્યું। ઓકે સચિન, આભાર માહિતી માટે। ભારતની સુરક્ષા સાથે છેડછાડ કરનાર લોકો સામે આ જ પ્રકાર એટીએસ દ્વારા મજબૂતાઈપૂર્વક કામગીરી કરવામાં આવશે।